મિત્રો પ્રશ્ન નંબર 5 છે. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણાવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આપણને જે સંખ્યા આપી છે એ પૂર્ણ વર્ગ નથી, બરાબર. એટલે કે જે આપણે અવયવ પાડીશું અવિભાજ્ય અવયવ, એમાં જે સંખ્યા બાકી રહેશે જોડી બનવાની એ સંખ્યા વડે આખી સંખ્યાને ગુણી નાખીશું, ત્યારે આપણને કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા મળશે અને એ સંખ્યાનો વર્ગમૂળ પણ શોધવાનું છે. ચાલો તો સૌથી પહેલાં અવયવ પાડીશું. 252 છે, 2 વડે ભાગ ચલાવીએ. 2 × 2 અને 2 × 4, 6 × 12, 126. ફરીથી 2 વડે, 6 × 12, 3 × 63 છે, તો 7 વડે, 7 × 9 = 63, 3 વડે, 3 × 9 = 3 × 1 = 3. ચાલો હવે અવયવ લખીએ. 252ના અવયવ કયા થયા? 2 × 2 × 7 × 3 × 3. જોડી બનાવીએ 2 × 2 અને 3 × 3. કોણ બાકી રહી ગયું? 7. તો હવે બંને બાજુ હું 7 વડે ગુણીશ. જુઓ, બંને બાજુ 7 વડે ગુણતા, બંને બાજુ એટલે કોની બંને બાજુ? આ બરાબર છે તેની આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. જમણી બાજુ 7 વડે ગુણીએ તો 7ની જોડી બની જશે અને ડાબી બાજુએ 7 વડે ગુણીએ તો ગુણાકાર કરવો પડશે. તો 252 × 7 અને આ બાજુ 2 × 2 ગુણ્યા અહીં 7 ગુણાઈ જાય. હવે બધાની જોડી બની ગઈ એટલે હવે જે સંખ્યા આવવાની એ પૂર્ણ વર્ગ થવાની. હવેની સંખ્યા તે આ સંખ્યા નથી, એમાં 7 વધારાના આવી ગયા. તો એ કઈ સંખ્યા છે? આ ગુણાકાર તમારે કરવું પડે. 7 × 2 = 14, 7 × 5 = 35 ને 1 × 6 = 6. એટલે કેટલા આવશે? 1764. બરાબર. હવે એની પેર બની ગઈ છે. જોયું? હવે એનું વર્ગમૂળ આપણે શોધી શકીએ. વર્ગમૂળ શોધવા શું કરવાનું? અવયવ તો છે જ આપણી પાસે. ચાલો તો 2 × 7 × 3 આખાનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે 2 × 7 × 3, 7 × 14, 14 × 42. એટલે આનું વર્ગમૂળ 42 થાય. જવાબ 2 લખવાના છે. એક તો આનું વર્ગમૂળ અને સાથે સાથે કઈ સંખ્યા વડે ભાગતા, તો ગુણવાથી. તો કઈ સંખ્યા વડે ગુણ્યા? આપણે 7 વડે. જે બાકી રહી જાય તેના વડે ગુણી કાઢવાનું, સીધામાં સીધી રીત. બરાબર. એવી નાનામાં નાની સંખ્યા એટલે જે વધે તે એની વડે જ. એટલે જવાબ શું લખીશું કે આપેલી સંખ્યાને 7 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. આગળનો એક્ઝામ્પલ જોઈએ. 1008 એટલે સૌથી પહેલાં તમારે અવયવ પાડવાના થાય 1008ના. 2 વડે ભાગ ચલાવીશું. 5 × 10 = 0, 4 × 8 ફરીથી 2 વડે, 25 × 50 2 × 4 ફરીથી 2 વડે, 12 × 24 6 × 12 ફરીથી 2 વડે. 252ના આપણે અવયવ પાડ્યા છીએ તો એ જ લખી નાખીશું. 63, 7 × 9 = 63, 3 × 9 = 3 × 1 = 3. ચાલો જોડી બનાવીએ. 2 × 2 ગુણ્યા 2 × 2 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 3. આ બેની જોડી, આ બેની, આ બેની. કોણ બાકી રહી જાય છે? 7. આ 7ને કાં તો દૂર કરવા પડે કાં તો બીજા એટલા 7 વડે ગુણી કાઢવું પડે. આપણને ગુણવાથી કીધું છે તો આપણે ગુણી કાઢીએ. બરાબર. બંને બાજુ 7 વડે ગુણતા. ચાલો 1008 × 7 થાય આ બાજુ અને આ બાજુ 2 × 2, 2 × 2, 7 × 7 અને 3 × 3. જોડી બની ગઈ હવે બધાની. ચાલો 1000 × 7 એટલે કેટલા થશે? 7 × 8 = 56, 0 અને 7 × 1 = 7, 7056. બરાબર. અહીં કેટલા થાય? 2નો વર્ગ, આ 2નો વર્ગ, ફરીથી 7નો વર્ગ, 3નો વર્ગ. બરાબર. તો 2 × 2 × 7 × 3 આખાનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને 7056નું વર્ગમૂળ મળી જાય. 2 × 2 × 7 × 3 આખાનો વર્ગ અને એનું વર્ગમૂળ. તો વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય એટલે 2 × 2 × 7 × 3. 7 × 21, 21 × 2 = 42 અને 42 × 2 = 84.
એટલે 7056નું વર્ગમૂળ શું આવશે? 84. જવાબ શું મળે કે 1008ને નાનામાં નાની સંખ્યા કેટલા વડે આપણે ગુણ્યા? 7 વડે. 7 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા 7056 મળે, જેનું વર્ગમૂળ પણ પૂછવાયેલું છે, કેટલું છે? 84 થાય. આગળનું એક્ઝામ્પલ જોઈશું. 768 2 વડે ભાગ ચલાવીશું. 3 દુ 6, 8 દુ 16, 4 દુ 8. ફરીથી 2 વડે. 2 એકુ 2, 9 દુ 18, 2 દુ 4. ફરીથી 2 વડે. 9 દુ 18, 6 દુ 12. ફરીથી 2 વડે. 4 દુ 8, 8 દુ 16. 2 વડે. 2 દુ 4, 4 દુ 8. ફરીથી 2 વડે. 12 દુ 24, 6 દુ 12, 2 તારી 6 અને 3 એકુ 3. ચાલો 768ના અવયવ લખીશું. 1 2 3 4 5 6 7 8. 8 વખત 2 છે. 3 4 5 6 7 8. 8 વખત 2 અને 1 વખત 3. બરાબર. જો તમે અવયવ રોંગ પાડશો તો તમારી જોડી બનવામાં ભૂલ થશે. 1 2 3 4 અને 3 રહી ગયા. જે રહી ગયા એના વડે ગુણવા કીધું હોય તો ગુણવાનું, ને ભાગવા કીધું હોય તો ભાગાકાર કરી નાખવાનું. અહીં ગુણવાનું છે તો બંને બાજુ 3 વડે ગુણતા જે બાકી રહી જાય એના વડે ગુણવાની ભાગાકારની ક્રિયા કરી નાખવાની, તો આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળી જાય. બરાબર. 5 6 7 8 3 ગુણ્યા 3. ચાલો પેર બનાવી દઈએ. હવે 4 વખત 2નો વર્ગ છે, જોયું, અને 1 વખત 3નો વર્ગ. ચાલો બંને બાજુ અહીં ગુણાકાર લખીએ. 8 તારી 24 વધી પડી 2, 6 તારી 18, 19 20 ને 0 વધી પડી 2, 7 તારી 21 23, 2304. તમારે રફમાં ગુણાકાર કરીને અહીં જવાબ લખી શકો છો. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીં બધાના વર્ગ કૌંસમાં લખાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આખાનો વર્ગ. વર્ગમૂળને વર્ગ કેન્સલ થાય. શું વધે તે લખી નાખવાનું. ચાલો ગુણાકાર કરી નાખો. 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48. બરાબર. એટલે 2304નું વર્ગમૂળ છે 48. 48 ગુણ્યા 48 એટલે ખ્યાલ આવી જાય. જવાબ લખીશું. 768ને નાનામાંની સંખ્યા કઈ? 3 વડે ગુણતા સંખ્યા 2304 મળે, જેનું વર્ગમૂળ 48 થાય. પ્રશ્ન નંબર 6 છે કે નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તથા તેનું વર્ગમૂળ પણ શોધો. હવે ભાગાકાર કરવાનો છે. જે પણ સંખ્યા વધે એની સાથે ભાગાકાર. સંખ્યા લખીએ. ચાલો 2 વડે ભાગ ચલાવીશું. 2 એકુ 2, 9 દુ 18, 8 દુ 16. ફરીથી 2 વડે. 9 દુ 18, 9 દુ 18. હવે 3 વડે ભાગ ચાલીશે. 33 તરી. હવે ફરીથી 3 વડે 11 તરી અને 11 એકુ 11. 11 અવિભાજ્ય સંખ્યા છે. ચાલો કયા અવયવ મળ્યા તે લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11. પેર બનાવીએ. કોણ બાકી રહી જાય છે? 11. બંને બાજુ. હવે તમે બંને બાજુ 11 વડે ગુણતા નહીં. આપણને શું કીધું છે? ભાગવાથી એવું કીધું છે, તો ભાગાકાર કરવાનો. 11 વડે ભાગતા. ચાલો 396 ભાગ્યા 11. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ભાગ્યા 11. અંશમાં 11 છેદમાં 11 કેન્સલ થાય. 396 ભાગ્યા 11 કરો એટલે આપણને જવાબ મળશે. તમારે રફમાં ભાગાકાર કરવાનો. 36 મળે. બરાબર. 36 બરાબર અહીં આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો પેર બનાવીએ. 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. અહીં આવશે 36. હવે શું કરીએ? બંને બાજુ વર્ગમૂળ. 36 બરાબર 2 ગુણ્યા 3 આખાનો વર્ગ. વર્ગમૂળ કેન્સલ થાય. 2 ગુણ્યા 3, 2 તારી 6. 36નું વર્ગમૂળ કયું આવશે? 6. તો ફાઇનલ જવાબ તમારે લખવાનો કે 396ને નાનામાં નાની
સંખ્યા 11 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા 36 મળે, જેનું વર્ગમૂળ 6 થાય. સેમ હિયર એક્ઝામ્પલ છે. સંખ્યા લખીશું. એકમ નંગ 5 છે, 5 વડે ભાગ ચલાવીએ. 5 પચામ 25, 14, 5 તારી 15, 5 દુ 10, 45, 5 નવામ 45. હવે 5 વડે ભાગ ચાલશે, 23 થાય. 23 વડે જ ભાગ ચાલશે, બીજી કોઈ સંખ્યા વડે ચાલશે નહીં. 23 ગુણ્યા 23, બરાબર. અને 23 એકુ 23, આ રીતે. ચાલો તો લખીએ. 5 ગુણ્યા 23 ગુણ્યા 23, પેર બનાવીએ. 5 બાકી રહી જાય તો બંને બાજુ 5 વડે ભાગતા. ચાલો ભાગાકાર કરીએ. ભાગ્યા 5 ગુણ્યા 5 ભાગ્યા 5, 5 5 કેન્સલ થાય. અહીં ભાગાકાર કરીએ એટલે આપણને મળશે 529 બરાબર 23 ગુણ્યા 23 એટલે 23નો વર્ગ થાય. બંને બાજુ વર્ગમૂળ લઈએ. 23નો વર્ગ, વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય એટલે 23. ફાઇનલ જવાબ તમારે લખી દેવાનો અહીં. આ રીતે ખ્યાલ આવ્યો. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈશું. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને રૂપિયા 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે એટલા રૂપિયા દરેક વિદ્યાર્થીની દાનમાં આપે છે, તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? એના માટે તમે જુઓ તો આપણને જે સંખ્યા આપી છે એ રાહત ફંડમાં એટલો ફાળો જાય છે. તો દરેક વિદ્યાર્થી કેટલા આપશે? વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તે જાણવા માટે આપણે પહેલાં જે સંખ્યા આપી છે એના અવયવ શોધવા પડે અને એનું વર્ગમૂળ શોધીએ તો આપણને ખ્યાલ આવી જાય. સંખ્યા આપણને આપી છે, ચાલો 2401. અવયવ પાડીશું મિત્રો. 2 વડે નહીં થશે, એકી સંખ્યા છે. 7 વડે ભાગ ચલાવીએ. 7 એકુ 7, 7 દુ 14, 7 તરી 21, 22, 23, 24, 20 વધે, શેષ 20 વધે એટલે 7 તારી 21, 7 દુ 14, સોરી અહીં 4 આવશે. 7 ચોક 28, 2 વધે એટલે 7 તારી 21. ચાલો ફરીથી 7 વડે ભાગ ચલાવી જોઈએ. 7 ચોક 28, 7 પચામ 35, 7 ચોક 28, 6 વધે 63, 7 નવામ 63, 49. 7 વડે ભાગ ચાલશે. 7 7 49 અને 7 એકુ 7, બરાબર. ચાલો એટલે સંખ્યા કઈ છે? ઓકે, પેર બનાવીએ. પેર બની ગયા. વર્ગ સ્વરૂપે લખીએ. બંને બાજુ વર્ગમૂળ લઈએ. ચાલો વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય. 7 ગુણ્યા 7 એટલે કેટલું મળે છે? 7 7 49. એટલે જે સંખ્યા મળી છે એનું વર્ગમૂળ આપણને 49 મળ્યું. આનો અર્થ એવો થાય કે વર્ગમાં 49 વિદ્યાર્થીઓ હશે તે દરેક વિદ્યાર્થી દાનમાં આપે તો 2401 જેટલો ફાળો ભેગો થાય. આ તમારો ફાઇનલ જવાબ નીચે લખી દો કે વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ 49 જેટલા હશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 છે. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડને કુલ હારની સંખ્યા શોધો. તો ફરીથી એ જ વાત આપણે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ. 2025નો વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીશું. એકમ નંગ છે 5, 5 વડે જોઈએ. 5 ચોક 20, 5 ભાગને ચાલે તેનું 0, 5 પચામ 25. ફરીથી 8 પચામ 40 અને 5 એકુ 5, 81 છે. 3 વડે 27 તારી, ફરીથી 3 વડે 9 તારી, ફરીથી 3 વડે 3 તારી, ફરીથી 3 વડે 3 એકુ 3. ચાલો લખીએ. 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પેર બનાવીએ. વર્ગ કરીને લખીએ. 5નો વર્ગ, 3નો વર્ગ, 3નો વર્ગ. સમૂહમાં લખીએ. 5 ગુણ્યા 3 ગુણ્યા 3 આખાનો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ લઈએ. વર્ગમૂળને વર્ગ કેન્સલ થાય. 5 તરી 15, 15 તરી 45. મળી ગયો જવાબ. એટલે કે પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા કેટલી થશે? 45. 45 આમ ને 45 આમ એટલે એનો વર્ગ થઈ જાય. 45 ગુણ્યા 45 2000
એટલે 45 ગુણ્યા 45 થઈ જાય એટલે એનો વર્ગ થાય 2025. એટલે બધા છોડ ગણવાની જરૂર પડે નહીં કે એક હારમાં 45 છે, આ બાજુ 45 છે, તો 45 ગુણ્યા 45 કરી દો એટલે જવાબ મળી જાય. પ્રશ્ન નંબર 9 છે મિત્રો. 4, 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. ઉદાહરણમાં આપણે જોયું હતું નાનામાં નાની સંખ્યા તો આપણે શોધી કાઢતા હતા લસાઅની રીતે, બરાબર. પરંતુ પૂર્ણવર્ગ સંખ્યા શોધવાની છે એટલે લસા લઈને જે વધે એનો ગુણાકાર કરી દેવાનો એટલે આન્સર મળી જાય. એ હોમવર્ક છે. પ્રશ્ન નંબર 10 જોઈશું. 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. નાનામાં નાની એવું કીધું છે એટલે મિત્રો પહેલાં એનો લસા શોધી કાઢવો પડે, જે સંખ્યા આપી છે ને તેનો. ચાલો 2 વડે ભાગ ચલાવીએ. 4 દુ 8, 15 વડે નહીં ચાલશે, 10 દુ 20. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 2 દુ 4, 15 એમના એમ, 5 દુ 10. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 2 એકુ 2, 15 અને 5 એમના એમ. 5 વડે ભાગ ચલાવીએ. 1 અહીં આવી ગયા, અહીં હશે 5 એકુ 5, 5 તરી 15. 3 વડે ભાગ ચલાવીએ. 3 એકુ 3. માટે 8, 15 અને 20નો લસા બરાબર કેટલા થાય લસા તે જોઈએ. કેટલા થાય જુઓ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 3 જે આપ્યા છે તે બધા. 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 તરી 120. ચાલો હવે 120 એ તો પૂર્ણવર્ગ સંખ્યા નથી. આપણને એવું કીધું છે કે એની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. આ તો પૂર્ણવર્ગ નથી, કઈ રીતે ખબર પડે? તો હવે તમારે શું કરવાનું? 120ના અવયવ પાડવાના, બરાબર. 120 2 વડે ભાગ ચલાવીએ તો 120ના કયા અવયવ થશે? જે તમારા અવયવ આવ્યા એ જ થાય. જુઓ બતાવું છું. 2 6 દુ 12, 60, 30 દુ 60, 2 15 દુ 30, 2 સોરી 5 અથવા 3 જે લો તે. 5 તરી 15 ને 3 એકુ 3. 120 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. પેર બનાવીએ તો એક જ પેર બને છે, જોયું? તો બાકીની કઈ સંખ્યા વધી તે જોઈ લો. 5 દુ 10 તરી 30. કેટલા થયા? 5 દુ 10, 10 તરી 30. તો એ બધાની પેર બનાવવા બધા વડે ગુણવું પડે તો આ સંખ્યા પૂર્ણવર્ગ થાય. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, 3 ગુણ્યા 3. જે સંખ્યા વડે તમે અહીં ગુણ્યું એ જ સંખ્યા વડે આ બાજુ પણ ગુણાય. 120નો ગુણાકાર, બરાબર. તો આ બાજુ કેટલા થાય? 5 દુ 10 તરી 30 વડે ગુણીએ તો 12 તરી 36, 3600. અને આ બાજુ પેર બની જાય. જુઓ 2નો વર્ગ, 2નો વર્ગ, 5નો વર્ગ. જે રીતે આપણે આગલા એક્ઝામ્પલમાં કરી ગયા તે જ રીતે આખાનો વર્ગ, બરાબર. તો 3600નો વર્ગમૂળ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 વર્ગમૂળ પણ મળી જાય. વર્ગમૂળ આવે 100 ને સોરી 5 તરી 15 દુ 30, 30 દુ 60. જો વર્ગમૂળ શોધવું હોય તો એ પણ મળી જાય, બરાબર. તો કઈ સંખ્યા મળી આપણને? નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ મળી? તો તે સંખ્યા 3600 હોય, બરાબર. વર્ગમૂળ ના શોધો તો પણ વાંધો નથી. આપણે ફક્ત કઈ સંખ્યા મળે લસા લેતા આ સંખ્યા મળે છે, પરંતુ પૂર્ણવર્ગ નથી. તો પૂર્ણવર્ગ બનાવવા માટે એના અવયવ પાડ્યા, પેર બનાવી, તો જે સંખ્યાઓ ઘટે છે, જેની જોડી ઘટે છે તેના વડે બંને બાજુ ગુણી કાઢ્યા તો જે સંખ્યા મળે એ જ નાનામાં નાની સંખ્યા થાય. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો અહીં સુધી રાખીશું, ફરીથી મળીશું. થેન્ક યુ.